નમસ્કાર દર્શક મિત્રો, નમન કરિયા શબ્દ કે આહું મીઠડા કારાણી, મીઠી આજી કવિતા, મીઠી આજી હુબ ને મીઠી આજી વાણી. મિત્રો, ગઈકાલે કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર દુલેરાય કારાણીજીની 130મી જન્મ જયંતિ અને 37મી પુણ્યતિથિ હતી. આપણે સૌએ સાથે મળીને ગઈકાલે એમની વંદના કરી, એમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કચ્છી સાહિત્ય મંડળ દ્વારા મંડળના પ્રયાસોથી શ્યામજી વર્મા કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં કારાણીજીની મુકાયેલી પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું. અને આનંદની વાત તો એ છે કે આ પ્રસંગે ખાસ વડોદરાથી એમના દોહિત્રી એટલે કે પુત્રીના પુત્રી મયુરીબેન પંડ્યા કચ્છ આવ્યા છે અને તેઓ અત્યારે અમારી વચ્ચે મા ન્યૂઝના સ્ટુડિયોમાં છે. મયુરીબેન, આપને ખૂબ ખૂબ અમે આવકાર આપીએ છીએ અને આપની પણ ભાવવંદના કરીએ છીએ દુલેરાય કારાણીજીના દોહિત્રી તરીકે. હવે દર્શક મિત્રો, એમની સાથે દુલેરાય કારાણીજીની કેટલીય સ્મૃતિઓ, કેટલીય યાદો એમની સાથે જોડાયેલી છે. ત્યારે આપણે આજે એમની સાથે વાર્તાલાપ કરી અને કારાણીજીની જે આ યાદો છે, આ જે સ્મૃતિ છે, એને આપણે દર્શકો સુધી પહોંચાડવા માગીએ છીએ. તો મયુરીબેન, દુલેરાય કારાણીજી પ્રત્યે કચ્છના લોકો છે એના જે ભાવ છે એની અસર તમારા મનોજગત પર કેવી પડી? નમસ્કાર. શ્રી દુલેરાય કારાણીજી મારા નાના છે અને એમને દેવલોક પામ્યાને આજે 37 વર્ષ થઈ ગયા પછી પણ કચ્છી સાહિત્ય ને કચ્છની જનતા એમને જે આટલું માન સન્માન આપે છે એ અમારા પરિવાર માટે ખૂબ જ ગૌરવની વાત છે. ખૂબ જ ભાવપૂર્ણ હું આપ સૌનો આભાર માનું છું. મયુરીબેન, આપણા નાનાનું વ્યક્તિત્વ એ માન સન્માન પામવાવાળું વ્યક્તિત્વ હતું અને એમણે કચ્છ માટે, કચ્છી મહાબોલી માટે, કચ્છિયત માટે, કચ્છી ભાષા માટે જે એમની કલમ દ્વારા ખેડાણ કર્યું છે ને એ અદ્ભુત છે. હવે તમે આ દિવસે કદાચ 2 વર્ષથી તો હું જોઉં છું કે વડોદરાથી ખાસ ભુજ આવો છો. કારાણીજીનો વંદનાનો કાર્યક્રમ હોય અથવા કારાણીજીની સ્મૃતિમાં જે એવોર્ડ આપવામાં આવે છે, જે ગઈકાલે આપણે ગૌતમ જોશીને એ એવોર્ડ આપ્યો, એ કાર્યક્રમમાં પણ તમે હાજરી આપો છો. તો આ બધાની તમારા પર કેવી છાપ પડે છે અને હજુ કંઈ વધુ કરવા જેવું લાગે છે ખરું? આટલા વર્ષો પછી પણ કારાણીજીને તમે યાદ કરો છો. કચ્છી ભાષાનું, કચ્છિયતમાં લઘુકથાઓ, નાટકો એ બધું એમણે લખેલું છે. તો મારી એવી ઈચ્છા ખરી કે આને સ્ટેજ ઉપર નાટકના રૂપમાં રજૂ કરાય કે જેથી કરીને કે બીજી પબ્લિકને પણ એનો ખ્યાલ આવે, એમની સમજ પડે અને આપણી કચ્છી ભાષાને વધારે પબ્લિક થાય, વધારે પબ્લિક સાંભળે, જાણે અને એનો પ્રચાર થાય એવી મારી ઈચ્છા ખરી. હવે મયુરીબેન, તમે જે ઈચ્છા વ્યક્ત કરીને એ અમારે ભુજમાં એક ગણેશ નાટ્ય ગ્રુપ છે જે કચ્છી નાટકો જ કરે છે. તો આ તમારો સંદેશ છે ને હું એમના સુધી પહોંચાડીશ. અને આ તમે જે બહુ સરસ એક વાત કરી એટલે જ મેં પૂછ્યું કે હજી કંઈ કરવા જેવું લાગે છે. તો તમારું આ જે સૂચન છે ને એ અવશ્ય ત્યાં પહોંચાડીશ અને તમે જે કહ્યું એ થાય એના માટે પૂરેપૂરા પ્રયત્નો પણ કરીશ. કાંઈ વિશેષ? એમણે ઘણી બાળ વાર્તાઓ પણ લખેલી છે. હા, તો બાળ વાર્તા પણ જો આ રીતે નાટક તરીકે ભજવાય તો બાળકોને પણ એમાં થોડુંક વધારે પ્રોત્સાહન મળે. બિલકુલ બિલકુલ બિલકુલ. હવે મયુરીબેન, કારાણીજી તમારા નાના થાય, હવે એક સાહિત્યકાર તરીકે નહીં
પણ નાના તરીકે તમે એમને કઈ રીતે મૂલવશો? નાના અમને એટલી હૂંફ આપતા હતા, સાહિત્યકાર તરીકે નહીં, એ તમે જે કહો છો, પણ એક સાહિત્યકાર તો હતા જ. બિલકુલ. અને અમે જ્યારે પણ જઈએ ત્યારે ક્યારે પણ એમણે એમનું લખવાનું ચાલુ નથી રાખ્યું. એમણે એમની પેન હંમેશા મૂકી દીધી છે ને ઓહો દીકરી આવી ગઈ, આ વાહ વાવ, એ રીતે અમને બધાને આવકાર્યા છે. અમને એટલી સરસ એમણે હૂંફ આપી છે, ક્યારેય અમને એમનો સમય નથી ફાળવ્યો કે અમારા માટે ફ્રી નથી, એ એમણે અમને પ્રતીત થવા દીધું નથી. કોઈ પણ મોટા ગજાના સાહિત્યકાર તરીકે આ તમે જે વાત કરી એ બહુ અમૂલ્ય છે. કારણ કે સાહિત્યકાર છે તો એક સાહિત્યકાર તરીકે એ પોતાનું જીવન જીવે છે, પણ એ જ્યારે ઘરમાં આવે અને ઘરમાં આવ્યા પછી પોતાના કુટુંબીજનો હોય એની સાથે જે પ્રેમ કરે, એની સાથે જે સહજતાથી વાત કરે છે ને, એ જ બહુ મોટી વાત છે. હવે દુલેરાય કારાણીના ખોળાને તમે ઘણીવાર ખૂંદ્યો હશે, કારણ કે મને ખ્યાલ છે કે દોહિત્ર હોય કે પૌત્ર કે પૌત્રી હોય, એ દાદાને કે નાનાને બહુ ગમતા હોય છે. અને એ જે ક્ષણ છે અથવા એ જે ગૌરવ છે ને બધાને પ્રાપ્ત થતું નથી. તો દુલેરાય કારાણીજીના ખોળામાં ખૂંદેલી કોઈ પળો કે સમય યાદ આવે છે ખરો? તો એના વિશે કંઈ અમારા જે દર્શક મિત્રો છે એને કંઈ કહેશો? મારા નાના વર્ષોથી, હું સમજણી થઈ ત્યારથી તો મને ખબર જ છે, એ શુક્રવાર કરતા હતા. અને એ શુક્રવાર કરે એટલે મારા નાની, આપણે તલવટ કહીએ છીએ ગુજરાતીમાં, જેને તલ અને ગોળ ખાંડી અને મિક્સ કરવામાં આવે. બરાબર. એ નાની બનાવીને તૈયાર રાખે. બરાબર. ને નાના આવે, સોનગઢે આશ્રમમાં હતા, ત્યાંથી ઘરમાં આવે એટલે પહેલું તલવટનો વાડકો એમને આપવામાં આવે. એટલે હું અધા તરત એમની પાસે મારે બેસી જવાનું, એટલે પહેલાં મને ભાગ મળે, પછી એ પોતે ખાય. બિલકુલ. હવે મને લાગે છે કે તમે નાના હતા ત્યારે તમારા નાના પાસેથી વાર્તા તો કોઈ સાંભળી હશે ખરી? હવે એવી કોઈ વાર્તા ખરી કે જે અત્યારે પણ તમારી સ્મૃતિમાં સચવાયેલી હોય? ખાસ તો અમે સાંજે જમી લઈએ ને, પછી રોજ જે ફરવા જઈએ, ચાલવા જઈએ, નદી કિનારે જઈએ, તો ત્યાં પહેલા, અત્યારે તો છોકરાઓ એ રમત રમતા જ નથી, પહેલા નદીના પથ્થર આપણે એકબીજા પર ગોઠવીને 7 ભેગા કરીએ અને પછી એને પથ્થર બીજો મારીને એ પાડવાનું. એ નાનાની સાથે અમે રમતા હતા અને નાના અમારી સાથે એ રમત રમતા હતા. એ મને પરફેક્ટ યાદ છે. ક્યાં વાત છે. હવે તમારા મોસાળમાં વિતાવેલો તમારો સમય, અને એ સમય દરમિયાન તમારા નાના એટલે કે કારાણીજીની સાથે કોઈ સાહિત્યની કોઈ ગોષ્ઠી કે કોઈ એવો વાર્તાલાપ થતો? કોઈ વસ્તુ યાદ છે તમને? સાહિત્યની ગોષ્ઠી ઓછી થતી હતી, પણ અમે અમારી જ બધી વાતો કરતા હતા. અને એમાં ખાસ અમે લોકો તો રાજકોટ પપ્પાની બદલી થયેલી હતી, તો લગભગ 12 મહિનામાંથી 8 મહિના ત્યાં જ રહીએ. અને ત્યાં રહી અને પછી એમની સાથે જ આ બધી વાતો કરવાની, રમવાનું, એ એમની સાથે કરતા. બાકી સાહિત્યની ગોષ્ઠી ઓછી થાય. બિલકુલ. હવે આવા સમર્થ સાહિત્યકારના દોહિત્રી તરીકે તમે આ ક્ષણે કેવી લાગણી અનુભવો છો? અને બહુ જ ગૌરવની લાગણી અનુભવાય છે ને. હું તો શું, અમારું આખું પરિવાર એના માટે એટલો ગૌરવ અનુભવે છે. અને તમારા બધાના કચ્છી સાહિત્ય જગત, કચ્છ વાસીઓ બધા એના ખૂબ ખૂબ ઋણી છીએ, આભારી છીએ. અમે કચ્છવાસીઓ, અમારો કચ્છ, અમારી મા બોલી કચ્છી, એ બધા પણ દુલેરાય કારાણીજીના ખૂબ ખૂબ આભારી છે. મયુરબેન, કારાણીજીએ તમને ક્યારે લખવા માટે પ્રેરિત કર્યા ખરા? નાજી. હવે એમનું જે વૈવિધ્ય છે સાહિત્યમાં, ખૂબ વિવિધ સાહિત્ય છે, તો એમાં તમને વધારે શું ગમે છે? જો હું મારા મતે કહું તો મારી પ્રિયમાં પ્રિય એમના 2 પુસ્તક છે. એક છે એમની સોનલ બાવની અને બીજી એમની છે આયખાની અખાણી. એ આયખાની અખાણીમાં એમણે આખો એમનો ચિતાર, એમનું બાળપણ, એમનું જે વસ્તુ, એ બધી એમણે વર્ણવી છે. બરાબર છે. હવે મયુરીબેન, એમના કોઈ પુસ્તકો લખેલા કે એ કોઈ લાઇબ્રેરી રૂપે તમારી પાસે સંગ્રહી લખેલા કે અવેલેબલ છે?
મારી મમ્મીના ઘરે બધાય પુસ્તક છે. મારી પાસે એમના બહુ ઓછા 2-4 પુસ્તક જ છે. મમ્મીના ઘરે લગભગ બધા પુસ્તક છે. સૌથી વધારે પુસ્તક મારા સૌથી નાના મામા બાલમોહન મામાને ત્યાં હતા. બરાબર છે. હા, તો આપણે આગળ જઈએ તો દુલેરાય કારાણીજીનું જે સાહિત્ય છે એ સાહિત્યના સર્જનમાં એ વ્યસ્ત રહ્યા હશે અને કદાચ એવું બન્યું પણ હશે ખરું કે પોતાના કુટુંબ માટે સમય ફાળવી નહીં શક્યા હોય, ત્યારે એવો કોઈ ખાલીપો છે એ તમે અનુભવ્યો છે ખરો? ના જી, ક્યારે પણ એમણે ખાલીપો અમને વર્તવા દીધો નથી ને અમારા કુટુંબ માટે એમણે સંપૂર્ણ સમય આપેલો છે. હવે દુલેરાય કારાણીજી વિશે એમનું આખું જે વ્યક્તિત્વ, એ વ્યક્તિત્વ વિશે એક દોહિત્રી તરીકે એ તમારા નાના હતા તો એ અંગે આપ શું કહેશો? આવા સમર્થ સાહિત્યકાર કચ્છને મળ્યા અને તેનો દરેક કચ્છીઓને અને કચ્છી સાહિત્ય જગતને ગર્વ હોવો જ જોઈએ. અમારા પરિવારને તો ગર્વ છે જ, પણ આ બધાને પણ ગર્વ હોવો જોઈએ એવું હું મારા મતે માની રહી છું. હવે દુલેરાય કારાણીજી મને લાગે છે કે શિક્ષણ જગત સાથે પણ સંકળાયેલા હતા. હા, એ કેળવણી નિરીક્ષક તરીકે પણ મને એમ લાગ્યું છે કામ કર્યું છે. તો એ જે કામ હતું કેળવણી નિરીક્ષક તરીકે કે એક શિક્ષણ ક્ષેત્રમાં, તો એની કોઈ પળો છે એ તમારી સાથે એમણે વહેંચી છે ખરી? હા, એ ગુંદિયારીમાં ટીચર તરીકે હતા. મુન્દ્રામાં એમણે નાનપણમાં એમની શિક્ષા મુન્દ્રામાં જ લીધી છે. સૌથી પહેલાં એ મુન્દ્રામાં ટીચર હતા અને ત્યારે એ હંમેશા કહેતા, આમ પહેલાં અમે નાના હતા ત્યારે અમે બહુ જ આવતા હતા મુન્દ્રા, ત્યારે એ કહેતા કે દીકરી, મુન્દ્રાની એક પણ ગલી એવી નથી કે જ્યાં હું પગે ચાલીને નથી ગયો. દરેક જગ્યાએ હું ટ્યુશન આપવા માટે પગે ચાલીને જતો હતો. અને ગુંદિયારીમાં પછી એમની બદલી થઈ અને એમણે ગુંદિયારીમાં ટીચર તરીકે ત્યાં, પણ આખું ગુંદિયારી, મસ્કા એ બધા એમને માસ્તર તરીકે જ બોલાવતા હતા. દુલા માસ્તર. બરાબર છે. હવે એમની કેટલીક રચનાઓ એવી છે કે જે ગેય છે, એને ગાઈ શકાય. તો તમે ક્યારે એમની પોતાની રચનાને ગણગણતા કે કંઈ ગાતા એવું કંઈ સાંભળ્યું છે ખરું? હા, મને ઢીંગલો કેડાવ્યો એક ગમે છે. બહુ સરસ છે. ઢીંગલો કેડાવ્યો રે માડી, ઢીંગલો કેડાવ્યો, હાથી જે પેર જેરો ઢીંગલો કેડાવ્યો. ઢીંગલો કેડાવ્યો રે માડી, ઢીંગલો કેડાવ્યો, હાથી જે પેર જેડો ઢીંગલો કેડાવ્યો. ઢીંગલે ચાઠેર મૂકે બેર ગની દે, ઢીંગલો નવે તો ઉધાર ગની દે. ક્યા વાત હે. બહુ પ્રસિદ્ધ રચના છે એમની. અને આજે પણ કચ્છમાં આ રચનાઓ માતાને ગમે છે ને પોતાના નાના સંતાનોને એ સંભળાવે છે, એવી બહુ સમૃદ્ધ રચના છે. અને મને તો મયુરબેન ખાસ ચાય છાયની સંગરમાં તો એમની તો વસ્તુ કોઈ થઈ જ ના શકે. હા, અને એમને એ ચાય છાયની સંગર દ્વારા જે સંદેશ આપ્યો છે સમાજને. અને ચાય છાય તમે નાટક તરીકે પણ સ્ટેજ પર ભજવી શકો. અને છાય બે પાત્ર અલગ અલગ બનાવી અને સામ સામે તમે બહુ સરસ રીતે આ ભજવી શકાય એવી છે એમની સંગર. હવે મયુરબેન, કચ્છી ભાષાને સમર્થ સાહિત્યકાર દુલેરાય કારાણીજી પર ગર્વ છે. કચ્છને ગર્વ છે, કચ્છિયતને ગર્વ છે, કચ્છની અસ્મિતાને ગર્વ છે. તો આ બાબતે તમે શું કહેશો? કચ્છને ગર્વ છે, એ સાથે સાથે અમને પણ, અમારા પરિવારને પણ એટલો જ ગર્વ છે એમના માટે. અને કચ્છ જે એમને, જેવી રીતે સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણી, એવી રીતે એમને કચ્છના કારાણી, કચ્છના મેઘાણી તરીકે બોલવે છે. એ કચ્છના મેઘાણીના બિરુદથી વધારે બીજું કશું જ ના હોઈ શકે. બિલકુલ. અને એ અમારા માટે ખૂબ ખૂબ ગર્વની વાત છે. બિલકુલ. અને કારાણીજી માટે મેં તમને પહેલાં પણ કહ્યું કે અમે પણ ખૂબ ગર્વ અનુભવીએ છીએ. હવે આજે તમે જ્યારે આવ્યા, મને લાગે છે તમે આવતા રહેશો. આ 3જું વર્ષ છે તમે જે આવો છે, એ પણ બહુ જ આનંદની વાત છે કે જ્યારે કચ્છમાં કોઈ કાર્યક્રમ થતો હોય, એમની ભાવવંદના થતી હોય, એમના યાદમાં જે એવોર્ડ અપાય છે એમાં એમના જ કુટુંબીજનની જ્યારે હાજરી હોય ત્યારે અમને પણ એ બહુ ગમે છે. અને મને લાગે છે કે એ બહુ મોટો પ્રભાવ પાડે છે, એની બહુ મોટી અસર હોય છે. તો તમે આજે જ્યારે અમારા સ્ટુડિયોમાં આવ્યા, તમારી સાથે અમે વાતો કરી અને થોડુંક જાણ્યું, અમને ખૂબ આનંદ થયો. એ બદલ મયુરીબેન આપનો હું ખૂબ ખૂબ આભાર
કરું છું. એ સાથે હું એક લીટી બોલવા માંગુ છું. બિલકુલ બિલકુલ. મથા ડીએતા મથા ગનેતા ને કાછે તે કુલભાણ થિયેતા. મથા ડિયેતા ને મથા ડીએતા મથા ગનેતા મથા ડિયેતા મથા ગનેતા કાછે તે કુલભાણ થિયેતા. કાછે તે કુલબાન થિયેતા. ચૈ ચૈ કતરો ચે કારાણી. ચઈ ચઈ કેટલો છે કારાણી. કચડે જે મુજે કચડે જો પાણી એ મુજે કચડે જો પાણી. હું પણ બે પંક્તિઓ દર્શક મિત્રો મયુરીબેને કહી એટલે હું પણ કહું કે શબ્દ વડો કારાણી જો, શબ્દ વડો કારાણી જો, નમે ભાવક નમે ધર્યો ને નમે વીર. શબ્દ વડો કારાણી જો, નમે ભાવક નમે ધર્યો ને નમે વીર. ચાય છાયજી સંગરવે કે વે કચ્છજી રસદાર કવે પચ્છમ જો વીર. શબ્દ વડો કારાણી જો, નમે ભાવક નમે ધર્યો ને નમે વીર. ધન્યવાદ, આભાર, જય હિન્દ, જય ભારત. નમસ્તે.